આજનો ગુજરાતી વ્યાકરણનો આપણો પહેલો ટોપિક છે સ્વર અને વ્યંજન. આ પહેલો ટોપિક સ્વર અને વ્યંજન એવો છે જે મોટા ભાગના લોકો એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એ લોકો અવગણી દે છે. સ્વર અને વ્યંજનના નામે ખાલી એટલી જ તૈયારી કરે છે કે સ્વર હોય છે એ 13 હોય છે, અ આ ઈ ઉ અને વ્યંજન છે એ 34 છે. બસ આટલી જ તૈયારી કરે છે, પણ એની અંદર ઘણું બધું ડિટેલમાં જાણવા જેવું છે જે પૂછાઈ શકે એવું છે એક્ઝામમાં. તો આપણે એની ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા ગુજરાતી સ્વરો છે એ હાલમાં આપણને ખબર છે એની સંખ્યા 13 છે, પણ જ્યારે આપણે ગુજરાતી ભાષા વિકસિતી, આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી છે, તો જ્યારે આ ગુજરાતી ભાષા બની હતી ત્યારે એની અંદર ખાલી સ્વરની સંખ્યા 8 જ હતી. આવું કોના મતે કહેવામાં આવ્યું છે? પ્રબોધ પંડિત નામના વ્યક્તિ હતા, એના મતે એવું કહેવામાં આવ્યું છે કે સ્વરની કુલ સંખ્યા શરૂઆતમાં 8 હતી, જેમાં ભાષા છે એ વિકસતી ગઈ અને હાલમાં છે સ્વરોની સંખ્યા આપણી પાસે 13 છે. કયા કયા છે જે બધાને ખબર જ છે? અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ. બરાબર. હવે એની અંદર બે ભાગ પડે છે, રસ્વ અને દીર્ઘસ્વ. લખાય છે હ પણ એને બોલાય છે ર. રસ્વ સ્વરો કયા કયા છે? અ, નાનો ઈ, ઉ અને ઋ. એ સિવાય બાકીના બધા છે એ દીર્ઘ સ્વરો છે. હવે દીર્ઘ સ્વરોની અંદર વાત કરીએ તો આ જે પેલા છે એ, ઐ, ઓ અને ઔ એને સાધિત અથવા તો સંયુક્ત સ્વર પણ કહેવામાં આવે છે, સંયુક્ત દીર્ઘ સ્વરો પણ કહેવામાં આવે છે. એ સિવાય જે છેલ્લે એક બચે છે રૂ ને મહેમાન સ્વર કહેવામાં આવે છે. કેમ કે રૂ છે એ પાછળથી સ્વરોની સંખ્યામાં એડ કરેલો છે. જેમ જેમ આપણી ભાષા વિકસતી ગઈ એમ પાછળથી જેમ સ્વર વ્યંજન એડ થતા ગયા એમાં આ રૂ એ પાછળથી એડ કરેલો છે, એટલે એને મહેમાન સ્વર તરીકે કહેવામાં આવે છે. એ સિવાય ય અને વ એ બે અર્ધ સ્વરો તરીકે ગણવામાં આવે છે. એ સિવાય વ્યંજનો આપણી પાસે 34 છે, પણ એ સિવાયના બે છે ક્ષ અને જ્ઞ, જે સ્વર પણ નથી અને વ્યંજન પણ નથી, એને જોડાક્ષર તરીકે ગણવામાં આવે છે. તો ક્ષ છે ઈ ક, શ અને અ નું ત્રણ થઈને ક્ષ બનેલો છે. એવી જ રીતના જ્ઞ છે ઈ જ અને ન્ય થી બનેલો છે. હવે વાત કરીએ વ્યંજનની, તો ગુજરાતી ભાષામાં વ્યંજનો આપણે કુલ 34 છે. જો હિન્દીની વાત કરીએ તો 33 છે. કેમ કે હિન્દી ભાષાની અંદર અળ શબ્દ આવતો નથી, એટલે હિન્દીમાં 33 વ્યંજનો છે, જ્યારે આપણે કુલ 34 વ્યંજનો છે. આ 34 વ્યંજનોને અલગ અલગ ગ્રુપમાં વેચી શકાય છે. એનું આખું એક કોષ્ટક યાદ રાખવા માટે શોર્ટકટ ટ્રીકથી બનાવેલું છે, જેમાં પેલા શબ્દો ગોઠવતા આવડી જાય કઈ રીતે, પછી એ કયું છે, એ કયો પ્રકારનો વ્યંજન છે એ ઇઝીલી યાદ રહી જશે. તો સૌથી પહેલા ગોઠવવાના કઈ રીતે છે, આ બધું યાદ તો પછી રાખવાનું છે. પહેલા ગોઠવવાના કઈ રીતે છે, તો આપણા વ્યંજનો ક થી ચાલુ થાય છે, તો ક, ખ, ગ, ઘ, ङ, ચ, છ, જ, ઝ, ન્ય, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ. પછી આવી રીતે ઊભા ય, ર, લ, વ. પછી એની પછીની લાઈનમાં ય ની બાજુમાંથી ચાલુ કરવાનું છે, શ, શ, સ, અને પછી છેલ્લી લાઈનમાં ઉપરથી ચાલુ કરવાનું છે હ. આવી રીતના શબ્દોની ગોઠવણી મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે, વ્યંજનોની ગોઠવણી કરવાની છે. પછી આ કોષ્ટક પ્રમાણે ખબર પડશે કે જે આ પહેલી લાઈનમાં આવે છે એને કંઠય કહેવાય છે, આ બીજી લાઈનમાં આવે છે એ તાલવ્ય વ્યંજન છે, આ જે ત્રીજી લાઈનમાં આવે છે એ મૂર્ધન્ય છે, ચોથી લાઈનમાં આવે છે એ દંતવ્ય છે, અને આ પાંચમી લાઈનમાં આવે છે એ ઓષ્ઠવ્ય વ્યંજન છે. આમ આડા ગણીએ તો આ કંઠય છે એ આડી લાઈનમાં જેટલા આવે છે એ બધા કંઠય છે. એવી જ રીતના આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને પાંચમી. બરાબર. હવે ઊભી વાત કરીએ તો અહીંથી આટલા મ સુધી, અહીંથી આટલા મ સુધી છે એ બધા વર્ગીય વ્યંજનો કહેવાય છે, અને એની પછીના બીજા ભાગમાં આટલા છે એ અવર્ગીય વ્યંજનો કહેવાય છે. આ વર્ગીય વ્યંજનોની અંદર નિર્નુનાસિક અને અનુનાસિક છે. નિર્નુનાસિક એટલે છે પહેલા 4, આ પહેલા 4 લાઈન, અને છેલ્લી લાઈન છે એને અનુનાસિક વ્યંજનો કહેવાય છે આ બધા. બરાબર. એ સિવાય બબેની વાત કરીએ તો આ પહેલી 2 લાઈન અઘોષ, પછી બીજી 2 લાઈન ઘોષ, પછી પાછી 2 લાઈન ઘોષ, પછી 1 લાઈન અઘોષ અને પાછી 1 લાઈન ઘોષ. આવી રીતે તમારે યાદ રાખવાના છે. બીજું આ વર્ગીય વ્યંજનો છે, વર્ગીય વ્યંજનો એને વર્ગ, એના આ પહેલા અક્ષરના વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આ ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. એમ પૂછે કે ક વર્ગની અંદર કયા કયા વ્યંજનો આવે છે, તો આ બધા. ચ વર્ગની અંદર કયા વ્યંજનોનો સમાવેશ થાય છે, તો આ બધા. ક્યારેક એમ પૂછે કે ઢ છે, ઢ,
એ કયા વર્ગમાં આવે છે? તો તમારે એ યાદ હોવું જોઈએ કે ઢ છે એ ટ વર્ગની અંદર આવે છે. જો મૂર્ધન્ય ઓપ્શનમાં ન હોય ને ક, ચ, ટ, ત, પ ઓપ્શનમાં આપેલું હોય MCQમાં તો કન્ફ્યુઝન થાય. તો એના માટે આ જે પહેલી લાઈન છે એને વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. અઘોષ, 2 લાઈન ઘોષ, પાછી 2 લાઈન ઘોષ, 1 લાઈન અઘોષ અને પાછી છેલ્લી લાઈનમાં હ છે એ ઘોષ. આમ જોવા જઈએ તો ટોટલ વ્યંજન અને સ્વર ભેગા થઈ અને આપણી પાસે કુલ કેટલા મૂળાક્ષરો છે? 47 મૂળાક્ષરો છે.